રાણાવાવના આદિત્યાણા ગામમાં પારિવારિક વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં ભાભીના ચારિત્ર અંગે ખોટી શંકા રાખતા દિયરે કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી છે। રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે રહેતા રાણીબેન પૂંજાભાઈ મકવાણાએ પોતાના દિયર ખોડા પાંચા મકવાણા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદ મુજબ ઘટનાના સમયે તેમના પતિ મજૂરી કામ માટે બહાર ગયા હતા અને તેઓ ઘરે પોતાની દીકરીને હિચકાવી રહ્યા હતા। તે દરમિયાન દિયર ખોડા મકવાણા આવ્યો હતો અને ફરિયાદમાં જણાવ્યા અનુસાર છેલ્લા 1.5 વર્ષથી તે રાણીબેનના ચારિત્ર્ય અંગે ખોટી શંકા કરતો હતો। આ બાબતે રાણીબેને તેને આવી સંભ્રામણી ન કરવાની વાત કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં આક્ષેપ છે કે ઉશ્કેરાયેલા ખોડા મકવાણાએ ફળિયામાં પડેલો કુહાડો ઉઠાવી રાણીબેનના માથાના ભાગે 2 ઘા માર્યા હતા। હુમલામાં રાણીબેન જમીન પર પડી જતા આરોપીએ કુહાડીના હાથા વડે પણ માર માર્યો હતો। બૂમાબૂમ સાંભળી રાણીબેનના સાસુ ધાનીબેન દોડી આવતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો। જતા તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાણીબેનને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તેમજ વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।